ભગવાનને કઈ બેનોને એક એક ભાઈ તો દેજો જ. ભાઈ વગર કોઈ બેનને ન રાખતા. વાત તો સહી છે. ઈ તારી હાસી વાત હો કાયરી. જી બેનને બિસાડીને ભાઈ ન હોય એની ઘરે ટાણું આવે તો એન ભાઈ કેટલો સાંભળતો હશે કા કાયરી. એલી પુત્રી જો એક હું વિદાયનું ગીત ગાવ આપણે પર્પલના લગનમાં ઈ ગાહું મસ્તીનું છે. હે આવી રૂડી આંબલિયાની દાર આવી રૂડી આંબલિયાની દારે રે હિચકો બાંધિયો રે માણારાજ. તારી ગીત તો મને આવડે છે જો હું ગાઉં સાંભળ. હે દાદા મારા ભૂતડી કાળી તમે બેઠી બેઠી ગીત ગાવશો. કોના પર્પલના લગન હાટુ ગીત શીખો છો હે? હા તે શીખવા તો પડે ને લે ગીત. ગીત નહીં ગાવા જોઈ. હા ભૂતડી પણ ગાવા જ જોઈ ને લે. પણ હું તમને શું કહેવા આવી સકો ઓલા માસી તારા મગજમારી થઈ હતી ને પાર્લરમાં. તેલીમાં બહાર બેઠા બેઠા બધાયની કે છે શેરીમાં. ભૂતડી આવી છે ને તેવી છે ને લૂસી છે ને લફંગી વાયડીન પેટની છે ને કેવું કેવું બોલે છે લી. આ ડોહીએ ઉપાડો લીધો છે. લગન તારે જ ઉધાન થાય. લૂસીન લફંગીન કુતરીન પેટની તો ઈ જ છે. બીજાને કેવા આવે. શાબાશ બેટા, બહુત બઢિયા. બેહન શર્મિલી ભાભી ઘડીક વાર. હા એલી ભૂતડી માસી હાવ કેવું કેવું બોલે છે. એલી મારાથી તો સંભળાણું ને મારા કાનમાં ધુવાળા નીકળી ગયા. એવું એવું બોલે છે ન્યા બેઠા બેઠા શેરીમાં. ભૂતડી ભેગી થાય એટલે મારવી છે ને જટિયા વીખી નાખવા છે ને એવું બધું કહેતા હતા. કુતરીન પેટની ને એનો બાપ આવો ને એની માં આવીને કેટલું કહેતા હતા. એલી ક્યાં ગુડાણી છે ડોહી? લોહી પી ગઈ છે, ઉપાડો લઈ ગઈ છે હાવ. લટકારી મારી સરી ઓલી આગળ પોરવી દઉં ગળામાં તે જાય હાઈલી થઈ જાય બોલતી હાવ બંધ. control ઉદય. હું દેખાવ છું લુસીન પેટની ને નવરી. એલી ભૂતડી તું ઘડીક વાર નિરાત રાખ, શાંતિ રાખ. શર્મિલી ભાભુની વાતો સાંભળીને હું ધુવા ફુવા થઈ ગઈ. ઘડીક બેહ તું એમ કઈ ઉધાઈ ન થઈ જવાય હાવ એટલું બધું મારવા હાટું. લે શર્મિલી ભાભી. હા શર્મિલી ભાભી પહેલી વાર જોયા હે? નહીં જોયા હોય કોઈ દી. અરે ગાંડી એમ વાત નથી પણ હું આમથી આવ્યો ને અચાનક શર્મિલી ભાભી દેખાણા એટલે જરીક ઝટકો લાગ્યો. હા ભાઈ अच्छा ठीक है समझ गया. હું બધું સમજુ છું. તમને તો બહુ ઝટકા લાગે ને કરંટ લાગે. ઝટકા તો તમને બહુ લાગે છે. ઈ હું જાણું છું બધું. આ જીજુ તમે સાંભળો તમારા બેય માટે એક ગીત છે. એવો આગળ દીકરાનો કાઈ હાલે નહીં. શું કરું શામ ઘરમાં કાઈ બોલાય નહીં. સાચી વાત છે કાયડી તારી. એલી કાયડી ડોબી તાર જીજુને કહેશો કે મને સંભળાઈશો હે? એ બધું કીધું તે મને. હું બોલું છું ઈ કઈ બોલતા નથી એટલે તેમ કઈ મને સંભળાઈ લીધું કા લુસી. હવે બસ બંધ થાવ હવે બહુ કઈ હારા નથી લાગતા, ઠાવતા નથી લાગતા સોયતા સોતી ક્યારના. हो काश मेरा दिल भी कोई कागज का टुकड़ा होता. रात को तेरी बाहों में तकिए के नीचे सोता. આ ભૂતરી બેન એક ઓલું ગીત ગાવ તમે.
હું ગાવ સાંભળો. तुझे ना देखूं तो चैन मुझे आता नहीं है, एक तेरे सिवा कोई और मुझे भाता नहीं है, कहीं मुझे प्यार हुआ तो नहीं है. હા હવે શર્મિલી ભાભી, હવે હું એવું ગીત ગાઈશ અને તમે હું ઠાવકા થાવા સસમાં સડાઈ લીધા ન્યા. ચાલો તો હું જાઉં છું. આ તો મેને એમ થયું કે લઈ માસીની વાત કરી આવું ન્યા તમને. મારાથી તો સંભળાતું નતું, મેં કીધું ભૂતડીની બેનને કહી આવું. ચાલો બાય હો, આવજો. જીજુ ચશ્મામાં મસ્ત લાગો છો તમે, બાકી એન્ટ્રી પડે છે તમારી. બહુ મસ્ત લાગો છો જીજુ. જીજુ તો જીજુ જ છે હો. બસ કાઢી રેવા દે, બહુ વખાણ કરમાં નાકા ફૂલાન દડો થાહે આય કે હમા હે નહીં. આ સસમાં સડાવીને ઊભા રહી ગયા, કાઢો કઈ નથી હારા લાગતા. એમ નહીં, તને મારા હારે વાંધો હું છે અને આ સસમામાં હું વાંધો છે ઈ મન કે. એ મને છે ને તમારા હારે સસમા હારે કાઈ વાંધો નથી, પણ આ ડોસી છે ને ઓલી માસી, મને એના હારે વાંધો છે. તમારાથી એને જરા એક શબ્દ જડબામાંથી કહેવાય છે કે નહીં કે ડોહી માર વહુની વાતો કરમાં, એમ નથી કહેવાતું હે? તો માસી હું કામ વાતો કરે છે તારી? મગજમારી કઈ રીતે પાછી? લે જો તો કાઈડી મને કહે છે તે મગજમારી કરી. એમ મેં મગજમારી નત કરી, ડોહી ઉપાડે આવી હતી પાર્લરમાં કાલ. કાલ પાર્લરમાં મને લાખો ઈટી ગઈ અને અત્યારે પાછી વાતો કરે છે. હારું હાલ, હું માસીને સમજાઈ દઈશ, તું શાંતિ રાખ. કાઢી પડ થોડીક અને તું કાઢી જાવ, બે પાણીપુરી ખાઈ આવો એટલે શાંત થઈ જાવ. જાવ, મજા આવશે તમને. હું માસીને સમજાઈ દઈ હો. ઉપાધિ કરમાં હાલ તું. अच्छा हमको सिखा रिया है. હે ભગવાન, બધાયમાં ઘરમાં આવીશ મગજમારી હાલતી છે ને હે? આખો દી આપણે આદમીને કામે જવાનું અને ઘરે આવીને આ પિંજણ સુધારવાની. થાકી ગયા આપણે તો શું કરી કા? તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખી જણાવજો કે શું કરવું.